નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું જીપી ઓફિશિયલ કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતી લઈને મહત્વના સમાચાર છે આવ્યા છે. ભાઈ લેખિત એક્ઝામ છે, કેટલા ઉમેદવારો આપવાના છે, જેથી કરી મિત્રો જો આ માહિતી તમને ખબર પડી જાય તો તમને એ જાણી શકો કે ભાઈ આપણે કેટલી મહેનત છે કરવાની છે, કારણ કે તમારી કોમ્પિટિશન કેટલા મિત્રો સાથે છે એ તો તમને ખબર હોવી જોઈએ. જેની અંદર હું તમને એ પણ જણાવીશ કે ભાઈ કેટલી મહિલાઓ હશે અને કેટલા પુરુષ છે એ આ વખતે લેખિત એક્ઝામ છે આપવાના છે. લેખિત પરીક્ષાની ફાઇનલ મિત્રો જે પણ તારીખ છે નવી એ પણ જાહેર છે થઈ ગઈ છે. ગુજરાત પોલીસ ભરતીના તમામ ઉમેદવારો માટે ભાઈ મહત્વના સમાચાર છે આ. તો ખાસ કરી વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. હજુ સુધી જો તમે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે સેટ કરી દીધું. સમય ન બગડતા આગળ વધીએ મિત્રો. તો તમને બધાને સૌપ્રથમ ટ્વિટરના માધ્યમથી અહીંયા જણાવો કે ભાઈ મેલ કેટલા પાસ થયા છે, ફિમેલ કેટલા પાસ થયા છે એટલે, અને એક સર્વિસમેન કેટલા પાસ થયા છે. તો મિત્રો જો આ વખતે જે પણ લેખિત એક્ઝામ છે એલઆરડી માટેનું શારીરિક કસોટી બાદની જે પણ લેખિત એક્ઝામ કે જેની અંદર ટોટલ 1,72,112 ઉમેદવારો છે એ લેખિત એક્ઝામ આપશે. પુરુષ ઉમેદવારો અને મહિલા ઉમેદવાર છે એ અહીંયા તમે જોઈ શકો છો. એની સાથે આપણે એક સર્વિસમેન છે એ 827 લેખિત એક્ઝામ આપવાના છે અને ટોટલ મિત્રો 2,63,354 ઉમેદવારો છે જે લેખિત એક્ઝામ છે આપવાના છે. કોલ લેટરની થોડીક વાત છે પણ અહીંયા આપણે જાણી લઈએ. એ પહેલા મિત્રો અહીંયા તમે પરિપત્ર આવેલો છે, પરિપત્ર અહીંયા તમે જોઈ લો કે ભાઈ કેટલા રાજ્યમાં શું હતું. એનું મિત્રો આ ઓફિશિયલી જે પણ શું કહે કે શારીરિક કસોટીનું પરિણામ છે એ પણ મિત્રો ઓફિશિયલી સાઇટ પર છે આવી ગયું છે. તો એ તમે જો હજુ સુધી નથી જોયું તો ખાસ કરી જોઈ લો મિત્રો. આ લેખિત એક્ઝામ કેટલા ઉમેદવારો આવશે તો આ શારીરિક કસોટીનું તમે જે પણ પરિણામ જોઈ લેશો કે એમાં તમારું નામ છે કે નહીં તો એ પ્રમાણે તમને ખબર પડી જશે. અને ક્યારનું આવી ગયું છે તો ખાસ કરી જોઈ લેજો મિત્રો. એ તમે જોઈ શકો છો ભાઈ લોકરક્ષકની જે પણ લેખિત એક્ઝામ છે એ ક્યારે લેવાશે તો 14/6/2026 ના રોજ છે મિત્રો એની લેખિત એક્ઝામ છે એ લેવાની છે, રવિવારના રોજ મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો. એની સાથે મિત્રો આના કોલ લેટર છે ક્યારથી ડાઉનલોડ થશે તો એ પણ અહીંયા તમારી સામે બધું મિત્રો માહિતી આપેલી છે. તો એ માહિતી પણ તમારી સામે છે તો જોઈ લેજો. આ પ્રમાણે મિત્રો ટોટલ વાત કરવામાં આવે તો 2,63,000 જેટલા ઉમેદવારો છે મિત્રો આપણે લેખિત એક્ઝામ છે આ વખતે આપવાના છે. તો તમને આના ઉપરથી મિત્રો તમે જાણી શકો ભાઈ તમારી કોમ્પિટિશન છે એ કેટલી હાર્ડ હશે. તો મિત્રો એલઆરડી માટે મોડેલ પેપર મિત્રો આપણી પાસે આવેલા તો નથી, પરંતુ અમે મંગાવી આપીશું મિત્રો. તમે જે પણ પેઇડ મોડેલ પેપર મિત્રો તમે જે પણ લેશો એ તમારે લેવાની જરૂર નથી. તમારા માટે મિત્રો આપણી ટીમ દ્વારા છે, જીપી ઓફિસર ટીમ દ્વારા ફ્રીમાં મોડેલ પેપર છે મિત્રો મંગાવી દેવામાં આવશે. એના માટે જો એ મોડેલ પેપર તમારે જોતા હોય તો ખાસ કરી કોમેન્ટની અંદર છે પીડીએફ લખી આપજો મિત્રો. પીડીએફ લખેલા તમામ ઉમેદવારોને મિત્રો મોડેલ પેપર આપી દેવામાં આવશે એકદમ ફ્રીમાં. બાકી મિત્રો તમે ઓનલાઈન કોઈ પણ એકેડમી પાસેથી એ મોડેલ પેપર લો છો તો પણ ભાઈ તમારે ઘણા બધા પૈસા છે આપવાના થશે, પરંતુ અહીંયા તમને એકદમ ફ્રીમાં આપવામાં આવશે. એના માટે કોમેન્ટમાં પીડીએફ લખવાની છે અને ડિસ્ક્રિપ્શનની અંદર મિત્રો એક લિંક આપેલી છે ટેલિગ્રામની, ત્યાં મિત્રો તમારે જોડાઈ જવાનું છે. મિત્રો ટેલિગ્રામમાં જોડાઈ જજો અને કોમેન્ટની અંદર પીડીએફ લખી દેજો. તમને એ મોડેલ પેપર છે આપી દેવામાં આવશે મિત્રો. મોડેલ પેપર તમે કરી લેશો એટલે તમે પાસ તો થઈ જશો. અને મિત્રો મોડેલ પેપર કર્યા બાદ તમે જો થોડું ઘણું તમારી રીતે મહેનત કરી લેશો તો મિત્રો તમારું સિલેક્શન પણ છે થઈ જશે. એ વાત અમે તમને કહીએ છીએ કે આટલું તો થઈ જ જાય, કારણ કે મિત્રો મોડેલ પેપર થોડાક હાર્ડ હશે કે જેથી કરી તમે મિત્રો એ સોલ્વ કરો તો તમારે આવનારી જે પણ તમારી એક્ઝામ છે એમાં તમે સારું એવું પ્રદર્શન છે કરી શકો. આ પ્રમાણે માહિતી છે. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. બધા મિત્રો સુધી છે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટની અંદર પીડીએફ લખવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.